નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને આજે અશ્વત્થ વૃક્ષ વિશે થોડું જણાવીશ. તો વિડીયો આગળ વધારો તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. વેદો પુરાણોમાં આ વૃક્ષને સૌથી લાંબુ, સુંદર અને મોટું વૃક્ષ માનવામાં આવે છે. તેની શાખા સર્વ દિશામાં ફેલાયેલી છે. આ વૃક્ષની નીચેના ભાગમાં વિવિધ જીવો છે, જેવા કે મનુષ્ય, પશુઓ, ઘોડા, ગધેડા, બિલાડી, કૂતરા વગેરે. આ બધા નીચલા ભાગમાં સ્થિર છે, જ્યારે ઉપરના ભાગમાં જીવોની એટલે કે દેવ, ગંધર્વ અને બીજા અનેક જીવો છે. જેવી રીતે સામાન્ય વૃક્ષનું પોષણ જળથી થાય છે, તેવી જ રીતે આ વૃક્ષનું પોષણ પ્રકૃતિના 3 ગુણોથી થાય છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.